નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીશું ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું. સમગ્ર વાત કરીશું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ વખતે આપ કે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોએ કહ્યું હતું. તેની ચૂંટણી લડવાની ખૂબ બોલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ ડેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું. સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત અને જીતનું મૂલ્ય તેમજ ગણતરી પર પ્રદેશ પ્રમુખે સમજાવી હતી. તો ભરૂચની લોકસભા જીતવાની તાસીનો જીવતો જાગતો પુરાવો છેલ્લા 6 ટર્મથી સતત મનસુખ વસાવા અને CR પાટીલે ગણાવ્યા હતા. સાથે જ જે તે સમયના કોંગ્રેસના પ્રદેશના મોટા લીડરને પણ ભરૂચ બેઠક છોડી દેવી પડી હતી. પછી તેઓ ચૂંટણી લડવાનું ભૂલી ગયા છે. માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા હતા. ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા 30 થી 32 વર્ષથી ભરૂચ બેઠક જીતાડવાના ભાજપના કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જોકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કાર્યકરોને તેઓએ કોઈને કોઈ જગ્યાએ કાચું કાપો છો કહી 2022ની વિધાનસભામાં ડેડિયાપાડા બેઠક યાદ અપાવી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં જ ભાજપ 20 બેઠકો નજીવા તફાવતથી હારી હતી. જે માટે દરેક કાર્યકરને તેમાંથી બોધપાઠ લઈ પોતાને સોંપાયેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હાકલ કરી હતી. પ્રદેશ પ્રમુખ પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નથી પણ લાકડા જેવા તેમના કાર્યકરોને ગણાવ્યા હતા. ભાજપની જીતના 4 સ્તંભોમાં તેઓને નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકરોને ગણાવ્યા હતા. તેઓને વંદન સાથે અભિનંદન પાઠવ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.